થરાદના નાગલા, ડોડગામ, ખાનપુર અને લાખણીના કુડા અને જસરા ગામોનું થશે પુનર્વસન. મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ અને લાખણીમાં વરસાદના સમયે કેટલાક ગામોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વિકરાળ હતી. વારંવાર વરસાદી પાણી ભરાતા લોકોએ ન માત્ર ચોમાસામાં પરંતુ ચોમાસા બાદ પણ વરસાદી પાણી જમીનમાં ન ઓસરતા સ્થાનિક લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. જે બાબતને ગંભીરતાથી લઈ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી સરકારે અસરગ્રસ્ત ગામોને પુનર્વસન તેમજ પુનઃનિર્માણ માટે ઉચાણવાળા વિસ્તારમાં પ્લોટ અને બાંધકામ માટે સહાય આપવાની મંજૂરી આપી છે, જેથી થરાદ અને લાખણીના અસરગ્રસ્ત વિસ્તારોને વર્ષો જૂની સમસ્યાઓમાંથી રાહત મળશે. આ અંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં થરાદ અને લાખણી વિસ્તારની વર્ષો જૂની સમસ્યા સરકારે દૂર કરી છે. પુનર્વસન અને પુનઃનિર્માણ બદલ હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. આગામી સમયમાં અસરગ્રસ્ત ગામોમાં પુનર્વસન માટેની કામગીરી ઝડપી થાય તે માટે મારા પ્રયત્ન રહેશે. આજે અસરગ્રસ્ત ગામોની પુનર્વસનની મંજૂરી મળતા ગ્રામ લોકોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે. બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા.